નમસ્કાર મિત્રો, હું છું ગૌરાંગ પટેલ. તો આજે આપણે વાત કરીશું ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર પહેલો પાઠ આવે છે ભારતનું વસ્તી વૈવિધ્ય. બરાબર. તો આ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ધોરણ 11-12 સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છો અથવા તો કોલેજ MA કક્ષાના તમે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છો, તો જો તમે આજ પહેલી વાર જોઈ રહ્યા છો તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમારા જે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળી શકે. બરાબર. તો આપણે આ વિડીયોને ચાલુ કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે તમે ગયા વર્ષે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં તમે સમાજશાસ્ત્રનો પ્રારંભિક પરિચય મેળવ્યો. હવે આપ સૌ જાણો છો કે એ સમજ જે તમે પ્રાપ્ત કરી એ ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ જાણવું કેટલું જરૂરી છે. વળી ભારતીય સમાજને સમજવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓને જાળવી પણ કેટલીક જરૂરી છે. આ બધી સંસ્થાઓ જુદી જુદી હોવા છતાં પરસ્પર ગાઢ રીતે એકબીજા સાથે સંકળાયેલી છે, જે ભારતીય સમાજનું આગવું લક્ષણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારા વર્ગખંડની અંદર તમે અવલોકન કરશો તો તમને દરેક વિદ્યાર્થી જુદા જુદા ધર્મ જ્ઞાતિ હોવાનું માલુમ પડે છે. આવું ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. ભારતના સમાજમાં આવું જોવા જઈએ તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને દરેક વિભાગના લોકોની રહેણી કહેણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રીત રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણને ભારતના નાગરિક હોવાનું ગૌરવ આપે છે. આપણને આ બધી બાબતો આ પ્રકરણની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વસ્તીના અર્થ અને વૈવિધ્ય વિશે જાણકારી મેળવીશું. તો સૌ પ્રથમ આપણે જોશું વસ્તીનો અર્થ. તો સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે. જો સમાજને ટકાવી રાખવો હોય તો માનવ વસ્તી જરૂરી છે. ખાસ યાદ રાખજો, અહીંયા સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે માનવ, જેને કહેવાય કે જનસંખ્યા. જે સમાજના વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે માનવ વસ્તી એટલે શું? તો તમારે પરીક્ષાની અંદર ખાસ લખવાનું કે સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. હવે વસ્તી વિનાનો કોઈ સમાજ ના હોઈ શકે, આપ જાણીએ છીએ. હવે સમાજને પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય હોય છે. હવે એની અંદર જન્મ, મૃત્યુ, સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર હોય છે. વસ્તીનું કદ, બંધારણ એ આ બધું સમાજ પર અસર કરે છે. હવે વસ્તીના બંધારણને વસ્તીનું માળખું કહે છે. ખાસ યાદ રાખજો, વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે, જેની અંદર વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. હવે એ ઉપરાંત ધર્મ, ભાષા, જાતિગત સ્તર રચના વગેરે પણ આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવન પર અસર કરતા હોય છે. વસ્તી અને સમાજ આ બે પારસ્પરિક રીતે સંબંધિત છે. હવે આપણે વાત કરીશું વસ્તીમાં વૈવિધ્ય. કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી વસ્તીઓ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે આ ની અંદર જોવા મળે છે. હવે સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધી ના પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. આપણે અહીં કેટલાક મુદ્દાઓનો ભારત અને ગુજરાતના સંદર્ભમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે જોઈએ કે ધાર્મિક વૈવિધ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક વિવિધતાથી ભરેલો દેશ છે. હવે આ વિવિધતામાં ધાર્મિક વૈવિધ્ય પણ જોવા મળે છે. જગતના કેટલાક મુખ્ય ધર્મોના નાગરિકો ભારતની અંદર વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા ધરાવે છે. આચાર સંહિતા એટલે કે નીતિ નિયમો. દરેક ધર્મનો નીતિ નિયમો હોય છે. હવે તેમજ ધર્મસ્થાનો, ધાર્મિક ગ્રંથો છે, ધાર્મિક તહેવારો છે, વ્રતોના આધારે ભારતની જીવનશૈલી
અહીં રચાયેલી જોવા મળે છે. હવે ભારતના બધા ધર્મોમાં બંધુત્વની ભાવનાનો સંદેશ છુપાયેલો છે. બંધુત્વ એટલે ભાઈચારાની સંદેશ છુપાયેલો છે. ધાર્મિક જે વૈવિધ્યના કારણે સૌ ભારતીયો પ્રત્યેક ધર્મના 12 તહેવારમાં ભાગ લઈને આ બધું એક્યની ભાવના રચે છે. હવે ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મો પાળતા લોકોની આપણે સમજ મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રના જે બીજા પેજ ઉપર તમને એક સરસ મજાનું ઉપર એક કોષ્ટક દર્શાવ્યું છે કે ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોનું પ્રમાણ અને ટકાવારી. આ વસ્તી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો હિન્દુ ધર્મ. તો હિન્દુ ધર્મ ભારતની અંદર 79.80% છે, જ્યારે ગુજરાતમાં 88.57% છે. બીજા નંબર પર આવે છે ઇસ્લામ ધર્મ. તો એ છે ભારતની અંદર 14.23%, જ્યારે ગુજરાતમાં 9.67% જોવા મળે છે. ત્રીજા નંબર પર આવે છે ખ્રિસ્તી ધર્મ, જેનું પ્રમાણ છે 2.30%, જ્યારે ગુજરાતની અંદર 0.52%. અને ચોથા નંબર પર આવે છે શીખ ધર્મ, જેનું પ્રમાણ છે 1.72%, અને ગુજરાતની અંદર 0.10%. પાંચમા નંબર પર આવે છે બૌદ્ધ ધર્મ, હવે જેનું પ્રમાણ છે 0.70% ભારતની અંદર, જ્યારે ગુજરાતની અંદર 0.05%. અહીંયા આપ્યું છે 0.05%, 0.05. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે 0.5 લખી આવે છે, પણ એ ખોટું છે. તમારે 5ની આગળ 0 લગાવવું ફરજિયાત છે, નહીં તો આંકડો આખો ખોટો પડશે. અને જૈન ધર્મનું પ્રમાણ છે 0.37%, અને ગુજરાતની અંદર 0.96%. જ્યારે 7મા નંબર પર આવે છે કોઈ ધર્મ નથી, તો જેનું પ્રમાણ છે 0.24%, અને ગુજરાતમાં છે 0.10%. કોઈ ધર્મ નથી એટલે કે એવા માણસો પણ હોય છે કે જે કોઈ ધર્મમાં માનતા નથી, જેને આપણે સમાજની અંદર ઘણીવાર શબ્દ એવો સાંભળીએ છીએ કે આ લોકો નાસ્તિક છે, કે કોઈ ધર્મમાં માનતા નથી. તો એ જે વસ્તી છે એની અંદર આવરી લેવામાં આવે છે. અને 8મા નંબર પર આવે છે અન્ય, એટલે કે આ બધા ધર્મો સિવાય તો ભારતની અંદર તેનું પ્રમાણ છે 0.67%, અને ગુજરાતની અંદર એનું પ્રમાણ છે 0.03%. તો આ વસ્તી ગણતરી છે ભારત સરકારની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. બરાબર. તો આ ઉપરયુક્ત જે કોષ્ટક છે એમાં આપણે જોયું તો ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે, જ્યારે બીજા નંબર પર આવે છે ઇસ્લામ ધર્મની, એટલે કે સૌથી વધારે આપણા ધર્મ હિન્દુ ધર્મની વસ્તી હોવાથી એને બહુમતી સમુદાય કહે છે. જ્યારે બીજા જે લઘુ સમુદાય પૈકી જે મુસ્લિમ ધર્મ સૌથી વધારે આવે છે, તો એનું પ્રમાણ વધારે છે દરેક લઘુ સમુદાયમાં. એટલે આપણે મુસ્લિમ ધર્મમાં એની સંખ્યા વધારે જોવાથી આપણે જોઈ શકીએ. જ્યારે કોઈ ધર્મ નથી એવા લોકોનો સમાવેશ પણ થાય છે કે કોઈ ધર્મમાં માનતા નથી. હવે ગુજરાતના આંકડા તરફ આપણે દ્રષ્ટિ કરવા જઈએ તો તેમાં લગભગ ધાર્મિક આંકડાઓની સ્થિતિ જોવા મળે છે કે હિન્દુઓની વસ્તી વધારે જોવા મળે છે, અને લઘુદાયી સમુદાયો પૈકી મુસ્લિમ વસ્તી સૌથી વધુ જોવા મળે છે. આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે શૈક્ષણિક વર્ષ દરમિયાન આપણે બધી જાહેર રજાઓનો આનંદ માણીએ છીએ. આપણને જાહેર રજાઓ મળે છે, બરાબર. તો આ જે જાહેર રજાઓ છે એ બધી ધાર્મિક એક્ય દર્શાવે છે, એકતા દર્શાવે છે. દરેક ધર્મની અંદર આપણને એકતાના દર્શન થાય છે. હવે આપણે જોઈશું સ્ત્રી અને પુરુષનું પ્રમાણમાં વૈવિધ્ય. તો એની અંદર એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે, પાના નંબર 2 ઉપર નીચે તમને આપ્યું છે કે ભારત અને ગુજરાત એમાં દેશ અને રાજ્યની કુલ વસ્તી, એના ટકાવારી અને પુરુષો અને સ્ત્રીનું પ્રમાણ. અહીં એ જાણવું જરૂરી છે કે પુરુષો કરતા સ્ત્રીઓ વધારે છે કે ઓછી છે. તો આપણે જોઈએ તો ભારતના 100%માંથી પુરુષોનું પ્રમાણ જોઈએ ભારતમાં તો 51.51% છે, જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ 48.49% છે. બરાબર. પરીક્ષાની અંદર ખાસ ટકાવારી પૂછાય છે, તો તમારે ખાસ યાદ રાખવું. બરાબર. જ્યારે ગુજરાતમાં 100%માંથી પુરુષોની સંખ્યા 52.10% છે, જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ 47.90% છે. તો ઉપરના કોષ્ટક મુજબ આપણે કહી શકીએ કે ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે. એમ જોવા જાય તો ભારતનો નંબર વસ્તી ગણતરીમાં બીજો નંબર આવે છે. પહેલો
તો ચીનનો આવે છે, બરાબર. તમે બધા વિદ્યાર્થી મિત્રો સૌ જાણો છો, પહેલા નંબર વસ્તી ગણતરી પર આવે છે ચીન, બીજા નંબર પર આવે છે ભારત. તો વસ્તી ગણતરીની અંદર ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, બીજા નંબર પર આવે છે, જેમાં પુરુષ અને સ્ત્રીના પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે. દરેકની સંખ્યા સમાન નથી, બરાબર. તો પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ અહીં ઓછું જોવા મળે છે. હવે ગુજરાતમાં પણ સ્ત્રીઓનું પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ તફાવત જોવા મળે છે. આપ જાણો છો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, તેના પરથી આપણે લિંગ પ્રમાણ કે સેક્સ રેટિયો જાણી શકાય. લિંગ પ્રમાણ, બરાબર, કે દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ. તો ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જોવા મળતું લિંગ પ્રમાણ પરિશિષ્ટ 1ની અંદર દર્શાવવામાં આવ્યું છે, જે તમારા પુસ્તકની અંદર છેલ્લે પરિશિષ્ટો આપ્યા છે, એની અંદર તમે વિશેષ અભ્યાસ કરી શકો છો. તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે વાત કરીએ તો વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. એટલે કે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 940 છે. સૌથી વધુ લિંગ પ્રમાણ કેરાલા રાજ્યમાં 1084 છે, જ્યારે સૌથી ઓછું પ્રમાણ દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં 618 છે, અને ગુજરાતમાં એનો દર છે 918, બરાબર. હવે ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જેમાં દેશની કુલ વસ્તીના 16.49% લોકો વસવાટ કરે છે, જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે, જેમાં દેશની કુલ વસ્તીના ટકામાં જોઈએ તો 0.84% લોકો વસવાટ કરે છે, બરાબર. તો આ પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે એક લિંગ પ્રમાણ કઈ રીતે આપણે ગોતી શકીએ. તો ખાસ યાદ રાખજો કે 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા. અને પરીક્ષાની અંદર પૂછાય છે ખાસ કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણ લિંગ પ્રમાણ ભારતમાં કેટલું છે, તો 940. સૌથી વધારે કેરાલાની અંદર 1084, દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, રાજ્ય નથી, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એની અંદર છે 618, અને ગુજરાતમાં છે 918, બરાબર. અને સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો ઉત્તર પ્રદેશ, અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય તો ઉત્તરાખંડ. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ બંને શબ્દ આવે છે ઉ પરથી, ઉ નો ઉ, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો આપ સૌ ખાસ યાદ રાખવું, જેથી પરીક્ષાની અંદર તમારે આ ઘણીવાર સવાલ પૂછાય છે તો તમારે યાદ રાખશો તો તમારે કામ આવશે. તો હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સમજ પડી હશે. અને જો તમને કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય, તો આ વિડીયોની અંદર નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે કોઈ પણ પ્રશ્ન લખી શકો છો, જેથી હું તમને જવાબ આપીશ, બરાબર છે. અને જો તમે આ ચેનલ પર નવા છો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી દરેક વિદ્યાર્થીઓને આ માહિતી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આભાર.